શ્રોતા મિત્રો, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, આ પંક્તિ જ્યારે પણ કોઈની યાદ આપણા મનમાં આવે કે તરત જ આપણું હૃદય ગણગણવા માંડે. ખ્યાલ છે ને? મને ખ્યાલ છે આમ થોડોક તો કે ચિત્રપટના એ વખતના વર્ચ્યુઅલ તંત્રી રતિલાલ શાહે મને બોલાવીને કહ્યું, આ બધા પાત્રો જીવે છે એટલે ના ના એ તો એટલે એમણે બોલાવીને કહ્યું કે હરીન્દ્ર, મારી પાસે એક થીમ છે ને, થીમ પર સરસ વાર્તા તમે લખો. અને એ વખતે આઈ વોઝ એ પ્રોફેશનલ રાઇટર ઇન ધ સેન્સ કે મને એક લેખ લખવાના 10 રૂપિયા મળે, કે 4 હપ્તાની એક વાર્તા મને લખી હું 40 રૂપિયા મળશે, આ વાર્તા લખવામાં શું વાંધો છે. મેં રાતું ફૂલ કરીને એક 5 હપ્તાની વાર્તા લખી. એ વાર્તા પ્રગટ થઈ ગઈ, વાચકોને ગમી પણ ખરી. થીમ એમણે આપેલી, થીમ માટેની મારે કોઈ ક્લેમ કરવાનો. એક દિવસ મને બરજોર પાવ, આપણા બિરલાના થિયેટરના મેનેજર, અને અજીત મર્ચન્ટનો ફોન આવ્યો કે હરીન્દ્રભાઈ તમને બી.આર. ચોપરા મળવા માગે છે. બધું બી.આર. ચોપરા મને શું કામ મળવા માગે? તો કે એને મળવું છે. અને એ વખતે કંઈ અકબર અલીની સામે કઈ રેસ્ટોરન્ટ, હા, અને એની બીજી નામ હતું, પછી એક બીજું એ પછીનું એ કંઈ હતી, એ રેસ્ટોરન્ટની અંદર અમે મળ્યા. અને અખ્તર મિર્ઝા એમના લેખક હતા, બી.આર. ચોપરા પણ હતા, અજીત મર્ચન્ટ પણ હતા, રોની મિસ્ત્રી કરીને અમારા એક પત્રકાર હતા એ હતા, બરજોર પાવરી પણ હતા. અને મને બી.આર. ચોપરાએ કીધું કે તમારું રાતું ફૂલ વાર્તા બહુ સારી છે. બધું હા, પણ એનો યશ મને ન જાય, કારણ કે થીમ મારી નથી, થીમ રતિલાલ શાહે મને આપી હતી. મેં કીધું આમ તમને એ જ કહેવા માટે બોલાવ્યા છે, થેન્ક યુ ફોર બિંગ સો ઓનેસ્ટ. પણ આ અખ્તર મિર્ઝાની વાર્તા છે, અમે નયા દોર નામની ફિલ્મ ઉતારવા માગીએ છીએ, એનું મુહૂર્ત હજુ નથી થયું. અને એની અંદર મધુબાલા વોઝ ટુ એક્ટ, અને મધુબાલાને અમે આખી વાર્તા કહી હતી. અને મધુબાલાના ફાધર આતાઉલ્લા ખાન તે વખતે હાજર હતા. અને એણે આ વાર્તા રતિલાલ શાહને કહી છે, તમે અમારે કંઈ નથી, તમે જોઈએ એ પૈસા તમને આપીએ, તમે એટલું લખી આપો કે તમે આ વાર્તા અખ્તર મિર્ઝાની કથા સાંભળીને લખી છે. બધું એમ લખી આપું કે આ વાર્તા મારી પોતાની નથી, મને રતિલાલ શાહે કહી હતી એના પરથી લખી છે. હાઉ કેન આઈ સે અખ્તર મિર્ઝા પણ હું પહેલી વાર મળું છું અને એની વાર્તા સાંભળીને લખી છે. એમ કહું કે ના, ધીસ પીપલ વિલ મિસયુઝ ઇટ. બધું કેવી રીતે મિસયુઝ કરશે? મને કે આ વાર્તા પરથી ફિલ્મ ઉતારશે. બધું મારી પરવાનગી વગર વાર્તા મારા નામે છપાઈ છે ને હું પરવાનગી મારા નામે ફિલ્મ ઉતારવાની નહીં આપું. તો યુ રેસ્ટ એશ્યોર. એણે ઘણું બધું મને પ્રલોભન આપ્યા, પણ આઈ સેડ નો, આઈ ડોન્ટ. મને એ જમાનામાં 5,000 રૂપિયા ઘણી મોટી વાત હતી. મને બકુલેશે પણ એ વખતે કહેવડાવ્યું કે ભાઈ બી.આર. ચોપરાની વાત તમે માનો. સહીબ પાલનપુરીએ કહેવડાવ્યું કે બી.આર. ચોપરાની વાત માનો. પણ એ લોકોના નામ એટલે એ લોકો ધ્યાન નો મોર એટલે નથી કહેતો નામ વધારે. પણ આ થયું તો રતિલાલ શાહ પછી મને, હું બીજે દિવસે ચિત્રપટમાં 2-3 દિવસ પછી ગયો તો રતિલાલ શાહ ટોલ્ડ મી કે હરીન્દ્ર, એમ કે તમારી રાતું ફૂલ વાર્તા છે, આતાઉલ્લા ખાનને બહુ ગમી છે અને મધુબાલાને લઈને એક પિક્ચર બનાવવા માગે છે. મધુબાલા વિલ બી ધ હિરોઈન અને આપણે પિક્ચર 3 મહિનામાં પૂરું કરી નાખશું. કરણ દિવાનને કોઈને હીરો તરીકે લઈ લઈશું, એટલે હિરોઈન ઉપર જ પિક્ચર ચાલે છે. અને આ પિક્ચર બધું બરાબર છે, પણ આ વાર્તા મારી નથી, એટલે આમાં લેખક તરીકે મારું નામ ન હોય, એના પૈસા પણ મને ન હોય. તમે તમારા નામે કરી શકો. મારા નામે કેમ કરું? હું ક્યાં લેખક છું? તો હું લેખક આ વાર્તાનો નથી, એટલે આઈ કેનોટ ગીવ યુ. ધેર ઓલ્સો આઈ વોઝ ઓફર્ડ મની કે તમને ફિલ્મની અંદર પહેલે ધડાકે મધુબાલા હિરોઈન હોય એવી ફિલ્મ તમને મળે છે, અને વાય ડુ યુ સે નો? બધું કે બિકોઝ ઇટ ઇઝ નોટ માય સ્ટોરી. અને મેં ના કહી. અને બી.આર. ચોપરા લર્ન્ટ અબાઉટ ધીસ. હી વોઝ થેન્કફુલ ઓલ્સો. હી કેપ્ટ ઓન મીટિંગ મી ઇન ધ સેમ રેસ્ટોરન્ટ એવરી 15 days, એવરી 30 days. અને પછી પિક્ચર રિલીઝ થયું. હી વોઝ સો મચ અફ્રેડ કે સવારના હું કોર્ટમાં જઈને ઇન્જન્ક્શન કે મારી વાર્તાને આધારે આ પિક્ચર થયું છે. હી કોલ્ડ મી ફોર ધ પ્રિવ્યૂ. ત્યાં લેમિંગ્ટન રોડ પરની કોઈ થિયેટરમાં, મિનર્વામાં હતો પ્રિવ્યૂ. અને પ્રિવ્યૂમાં હું ગયો, અને પ્રિવ્યૂના નેક્સ્ટ ડે કોર્ટમાં જ્યારે કોઈ રીટ પિટિશન ન થઈ તે દિવસ, આજની ઘડી અને કાલનો દિવસ, બી.આર. ચોપરાએ કોઈ દિવસ મને થેન્ક યુનો ફોન કર્યો નથી. પણ વચ્ચે એકવાર વિજય ભટ્ટનું સન્માન કર્યું ત્યારે મને મળી ગયા, ત્યારે મેં સભાની અંદર આ પ્રસંગ યાદ કરાયો, ત્યારે એણે એમની લાક્ષણિક રીતે કીધું કે યસ, આઈ રિમેમ્બર ઇટ. પણ દેટ ઇઝ ઓલ. એ વખતે મને 5,000, 10,000 કંઈ પણ આપવા તૈયાર હતા. એ માણસે એમ કે ચાલો દિવાળીની અંદર એક ગિફ્ટ તરીકે કાર્ડ મોકલી દઈએ આ માણસને, એ પણ ના દેખાડ્યું. કથારામની, વ્યથા માનવની. બીજી બાજુ પત્રકારત્વને સ્પર્શતા લેખો લખે, જે શુદ્ધ અર્થમાં નિબંધ નહીં પણ નિબંધની નજીકના હોય. તો આટલું બધું ગદ્ય લખ્યા પછી એવું નથી થતું કે આપણે શુદ્ધ નિબંધ, જેમ કાલેલકર લખતા, સુરેશ જોશી લખતા, નિબંધ માટે એમ કહેવાય કે માણસે જ્યારે કશું જ કહેવાનું નથી હોતું ત્યારે નિબંધ લખે. તો નિબંધ વિશેની તારી વિભાવના અને એનું પરિણામ, એના વિશે શું કહેવું છે? એક કવિતા સિવાય મેં કશું જ મારી અંતરની નીડમાંથી નથી લખ્યું. નિબંધો તો તે કહ્યું એમ એક પત્રકારત્વની આડ ઉપજ છે. કશુંક લખવું પડે જ હોય
અને કંઈક વાંચ્યું હોય એના ઉપર લખવું, કંઈક જોયું હોય એના પર લખવું, સામાજિક સ્થિતિ પર, રાજકીય સ્થિતિ પર લખવું. એટલે શુદ્ધ નિબંધ તરફ જવાનું મારા માટે વિકટ છે. મને અત્યારે હું માનું છું કે હું નહીં કરી શકું. ભારતીબેનના સંપર્કમાં ક્યારે આવ્યો અને કઈ રીતે આવ્યો? 1964-65ની અંદર કદાચ એમને પહેલી વાર મળ્યો હશે એમને, અને એ અમારા ફેમિલી ડૉક્ટર તરીકે એમને મળ્યો હતો. પછી એના વિશે વાત કર, કઈ રીતે સંબંધ? હા, એ તારી કવિતામાં વધારે રસ લેતા હતા કે તું દર્દી થઈ ગયો? જે આમાં એ છે કે અમુક વખત સુધી તો એ સંબંધમાં કોઈ ઇન્ટિમેટ પણ નહોતું, પણ 1970-71ની અંદર કોઈક આત્મીયતાનું તત્વ ઉમેરાયું. કોઈક મને પોતાને એમ લાગ્યું કે સાહચર્યની એક મારી નીડ હતી, એ નીડ આ સ્ત્રીથી પૂરી થાય છે. એક રિસ્પોન્સ ટુ વોટ એવર આઈ કેન એન્ડ આઈ મે ડુ, એ બધાનો અંગેનો બહુ જ પોઝિટિવ રીતે મળતો હતો. અને આઈ ડોન્ટ નો વેન ઇટ હેપન એન્ડ હાઉ ઇટ હેપન, બટ વન થિંગ ઇઝ સર્ટન કે એમાં મારી પહેલી પત્ની જયા તરફથી મને કોઈ અસંતોષ કે એનો કોઈ દોષ કે એવું કશું નહોતું. એની સામેની મને કોઈ ફરિયાદ પણ નહોતી. એણે મને એનાથી અલગ કરે કે અળગા કરે એવી કોઈ પ્રકારનું કારણ નહોતું આપ્યું. એટલે જે કંઈ હતું એ મારા કારણે હતું. મને પોતાને આ એક સ્ત્રી તરફ આકર્ષણ થયું, અને એ આકર્ષણ થયા પછી મને એમ લાગ્યું કે બે રીતે જીવન જીવી શકાત, કે ભારતી સાથેના સંબંધોને એક અંગત ખાનગી સ્તર પર રાખી અને કુટુંબ જીવન જેવું હતું એવું ને એવું હું જીવી શક્યો હોત. પણ એમાં દંભની માત્રા ઉમેરાવા લાગી. મને થયું કે આ હું જે છું એ લોકો જાણતા નથી, કે ભાઈ લોકોને ખ્યાલ નથી કે એક સ્ત્રી સાથેનો મારો એક આવો સંબંધ છે, અને મને જે માન મળે છે, સન્માન મળે છે, એ બધા પાછળ લોકોએ સત્ય તો જાણવું જ જોઈએ. અને બીજી તરફથી ભારતી તરફની પણ મારી એક દાયિત્વ એ હતું કે ઇફ આઈ લવ અ વુમન આઈ શુડ મેક અ ફીલ દેટ શી ઇઝ જસ્ટ નોટ એનીબડી ઇન માય લાઈફ, શી ઇઝ સમબડી ઇન માય લાઈફ. એટલે એક ઘણા મોટા સંઘર્ષમાંથી 1972ની 31મી ડિસેમ્બર તો તું નહીં જ ભૂલ્યો હો, બરાબર, કે જ્યારે કે આ સંઘર્ષમાંથી એક રસ્તો એ હતો કે આઈ શુડ મૂવ આઉટ ઓફ ધ લાઈફ, અને જીવનમાંથી ખસી જાઉં તો કદાચ બધાના પ્રશ્નો ઉકલી જાય. અને ભારતીએ પણ એ વખતે નક્કી કર્યું હતું કે જો તમે આત્મહત્યા કરશો તો હું ચોથે દિવસે, મેં કહ્યું હું કરું એના ચોથે દિવસે તો આત્મહત્યા કરજો જે કરવી હોય તો. અને 31મીએ રાત્રે 31મી સવારે હું અમૃતસરથી પાછો આવ્યો, અને 31મીએ રાત્રે બરાબર જ્યારે મિડનાઇટ ક્રેકર્સ અને મિડનાઇટ બ્યુગલ્સ સંભળાતા હતા ત્યારે મેં 70 ગ્રેઇન બાર્બેચ્યુરેટ્સ વિચ ઇઝ ઇનફ ટુ કિલ 10 પીપલ એ મેં લઈ લીધું. તો તું બચી ગયો, એ મારું નસીબ. અને સવારના 3-4 દિવસ પછી હોસ્પિટલમાં હું ભાનમાં આવ્યો ત્યારે મારા ડૉક્ટરોને શંકા હતી કે ડૉક્ટર પ્રેસવાલા, રવિન્દ્ર પ્રેસવાલા વોઝ માય ડૉક્ટર, ને એને એમ હતું કે ઇટ માઇટ હેવ એફેક્ટેડ માય બ્રેઇન. અને એટલે મને કહ્યું તમે છંદમાં એક કવિતા લખી દેખાડો. કંઈ કહું તો કવિતા કેમ લખે? કે છંદ તો લખી દેખાડો મને, મંદાક્રાંતા લખો, કોને કહેવાય? એટલે મંદાક્રાંતાની એક લીટી લખી આપો, કે શાર્દુલની એક લીટી લખી આપો. ધેન હી વોઝ સેટિસ્ફાઈડ કે નથિંગ, આ ડ્રગથી બ્રેઇન ઇન્જુરી કોઈ થઈ નથી. ને દેટ વોઝ એ મિરેકલ એકોર્ડિંગ ટુ હિમ, એકોર્ડિંગ ટુ ડૉક્ટર સામાણી, જે મારા અમને પણ લાગ્યું ચમત્કાર, કે આ ચમત્કાર કે આટલું બધું બાર્બેચ્યુરેટ્સ કયું હોય તો માણસનું બ્રેઇન ખતમ થઈ જવું જોઈએ. આ બધું ટક્યું. એટલું જ નહીં, પણ મેં બધાના, મારા બાળકોના, ભારતીના બાળકોના, આ બધાના રિએક્શન્સ જોયા. બધાના કે રોહિત સાંગલીમાં ભણતો હતો ને ત્યાંથી અહીંયા દોડી આવ્યો અને મારી પથારી પાસે બેઠો હતો. ભારતીની બેબી પૂર્ણિમા એ મારા માથા પર હાથ ફેરવ્યો, કાકા ટેક ઇટ ઇઝી, તો બધું આટલું બધું મન પર ન લો. દીપક તો એટલો નાનો હતો કે વોટ હી મસ્ટ હેવ અંડરગોન આઈ કેન જસ્ટ ઇમેજિન. મને લાગે કે તે લીધી ગોળી એ પહેલાં એને ચૂમી ભરી હતી. એ મારી જોડે જાગતો બેઠો હતો, પ્રકાશ મારી જોડે જાગતો બેઠો હતો કદાચ. અને પ્રકાશને કહું તો સૂઈ જાય. 11:30 વાગે પ્રકાશ સૂઈ ગયો, અને પછી મેં કર્યું. પણ આ બધા મેં જો ભગવાનનો કોઈક ઉદ્દેશ હોવો જોઈએ. હું ચાલ્યો છું આ જગતમાંથી, એ એનો ઉદ્દેશ નથી. એટલે એને કોઈક ઉદ્દેશ ખાતર મને જીવાડ્યો છે. જો એ જીવાડ્યો છે તો એ ઉદ્દેશ મારે પરિપૂર્ણ કરવો જોઈએ. તો આ ત્રણેય સંતાનોને મેં એના જન્મમાં હું નિમિત્ત બન્યો છું. એટલા માટે ત્રણેયનું ભાવિ એ પણ મારે, જો આટલા બધા મિત્ર તરીકે આ બાળકો સાથે રહ્યો હું, તો એ લોકોના ભાવિ વિશે પણ મારે થોડીક ખેવના કરવી જોઈએ. અને ભારતીના 3 બાળકો એને પણ
શી વોઝ લુકિંગ ઓનલી ટુવર્ડ્સ મી. તો મને તો બાકીનો સમયની અંદર હું આ 6 બાળકો માટે જો કંઈક કાઢી શકું. અને એમાં એ જે સંઘર્ષ હતો 72થી 79 સુધીનો, એ બહુ વિકટ સંઘર્ષ હતો કે તમે જીવન જીવો છો, એ જીવન સાચું નથી એ તમે જાણો છો. હાઉ કેન યુ ડિનાય? મને કહેવામાં આવ્યું હતું કે જો તમે આ જીવનને ડિનાય કરો અને ભારતી સાથે રહેવા જાઓ તો જગતમાં તમારી સોશિયલ અપકીર્તિ થશે, લોકો તમને સ્વીકારશે નહીં, કવિ તરીકે અને પત્રકાર તરીકેનું તમારું બધું જ ડૂબી જશે. અને એ જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે મને થયું કે જો દંભથી આવતું બધી વસ્તુ ડૂબી જાય તો સારું, જે કે સાચું હોય એને ટકી રહે. એટલે 78માં મને પ્રવીણચંદ્ર ગાંધીએ જન્મભૂમિના તંત્રી થવા માટે નિમંત્રણ આપ્યું. ત્યારે મેં એમને કહ્યું કે પ્રવીણભાઈ, મારા જીવનમાં હું એક એવું પગલું લેવાનો છું કે જેને કારણે જન્મભૂમિને એમ થાય કે અમારો તંત્રી એ ડ્યુબિયસ કેરેક્ટરનો માણસ હોય તો હાઉ કેન હી લીડ ધ પબ્લિક ઓપિનિયન. કે મને શું હતું, આઈ મે ડેઝર્ટ માય વાઈફ, અને હું બીજા લગ્ન કદાચ ન કરું, કારણ કે આઈ વુડ નેવર. જયાને ડાયવોર્સ આપવાનો વિચાર મેં ભારતીને પણ કહ્યું હતું કે જયા બધી રીતે શુદ્ધ અને કોઈ પણ રીતે એ દોષિત નથી, એને હું કોઈ દિવસ ડાયવોર્સની નોટિસ સર્વ ન કરું કે એની ઈચ્છા વિરુદ્ધ ડાયવોર્સ પેપર પર એને સહી ન કરાવું. પણ હું ભારતી સાથે રહેવા પણ જાઉં તો એને કારણે જ સમાજમાં તો ચર્ચા થવાની છે, મારી અપકીર્તિ પણ થાય, ને તમારો તંત્રી આટલો અપકીર્તિત હોય એ તમને ન પણ પોસાય. પ્રવીણભાઈ કે મને અંગત રીતે એમાં વાંધો નથી લાગતો, પણ ચિમનલાલ ચકુભાઈ અમારા એ વખતે ચેરમેન હતા ટ્રસ્ટના, એને તમે મળો. અને હું ચિમનભાઈને વાત કરું છું. હું ચિમનભાઈ પાસે ગયો. ચિમનભાઈ બહુ જ મારા તરફ એને એટલો બધો અપાર પ્રેમ હતો. ઇમરજન્સીમાં અમે એકમેકની સાથે હતા અને એમણે મને કહ્યું કે એને બહુ જ જાણીતા ઇન્ડસ્ટ્રીયલિસ્ટનું નામ આપીને કહ્યું કે આ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એની પ્રથમ પત્નીથી છૂટા પડ્યા અને બીજી પત્ની સાથે લગ્ન કર્યા. શી વોઝ ઓલ્સો ધ વાઇફ ઓફ સમબડી, ઓલ્સો એ સન ઓફ અ વેરી ગ્રેટ મેન. અને હું એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટના એટર્ની તરીકે રહી શક્યો હતો, સોલિસિટર તરીકે રહી શક્યો. અને એને જો ડાયવોર્સ અપાવીને ડાયવોર્સ નહોતો મળ્યો ત્યારે પણ એની જે અત્યારની પત્ની છે એની સાથે રહેવામાં મેં જો સહાયતા કરી હોય તો બિકોઝ એ રીચ ક્લાયન્ટ હું આ કરી શકું ને તમે મારા તંત્રી હો તો મારા માટે ન કરી શકું. તમારી સચ્ચાઈ માટે હું બધું જ કરીશ, પણ મારે તમારી એક જ શરત લેવી છે કે આજકાલ બીજા લગ્ન કરવા માટે મુસલમાન થવાની પ્રથા ચાલે છે. મેં કીધું ચિમનભાઈ, આ વસ્તુ તો મારા સ્વપ્ને પણ હું વિચારી નહીં શકું. મને ધર્મ વહાલો છે અને મારા ધર્મ હું છોડવાનો સ્વપ્ન વિચાર ન કરી શકું. મને કીધું બસ આ વસ્તુ જો હોય તો બીજું જે કંઈ સામાજિક અવમાન આવશે એ અમે નભાવી લઈશું. વી વિલ ફાઇટ અગેન્સ્ટ ઇટ. આઈ વિલ બીકમ યોર સોલિસિટર. અને ચિમનભાઈનું જે આ સાંત્વન હતું એ સાંત્વન આજે પહેલી જ વખત આ વાત હું જાહેરમાં કરું. પ્રવીણચંદ્ર ગાંધી સિવાય બીજું કોઈ જાણતું નથી. પણ એ વાતથી મને એટલું બધું સાંત્વન મળ્યું, એટલું બધું હૈયાધારણ મળી. અને આઈ જસ્ટ થોટ કે ભલે લોકોને જે કહેવું એ કહેવાય, મને ફેંકી દેવો તો ફેંકી દે. મને જે સાહિત્ય અકાદમીનું પ્રાઇઝ ભુવનેશ્વરમાં મળવાનું હતું ત્યારે ભારતીની સાથે હું કલકત્તા જવા રવાના થયો. ઘેર છોકરાઓને જયાને કાગળ લખ્યો કે હું એક નિર્ણય લઉં છું, તમને નહીં ગમે, પણ આ નિર્ણય જો સચ્ચાઈથી જીવવું હોય તો મારે લેવો જ રહ્યો. પાછા આવ્યા પછી તને ખ્યાલ હોય તો એક ડિંજી ગેસ્ટ હાઉસમાં પ્રિન્સેસ સ્ટ્રીટ પર રહ્યો હતો અને ત્યાં છોકરાઓ સાથે જે મારે સંવાદ થતા એમાં તું પણ ઘણી વખત હાજર હતો. આ છોકરાઓને જે મેં સોક્રેટિસની પહેલાંથી વાતો કરવાની જે ટેવ રાખી હતી એને કારણે રાતના 2 વાગ્યા સુધી મારી સાથે મારા બીજા લગ્ન કે બીજા સંબંધ વિશેની વાત મુક્તપણે મારી જોડે ચર્ચી શકે, મારી ટીકા કરી શકે અને એનો હું મારા પોતાના જે રેશનલ હોય એનાથી જવાબ આપી શકું એ વસ્તુ બની શકી. કારણ કે એ છોકરાઓ પણ થોડુંક મને જાણતા હતા, થોડુંક એને મારા માટેનો જે મારા સાહિકમાં જે કંઈ મનમાં મનોજગતની અંદર જે બની રહ્યું હતું એ વિશેનો એમને ખ્યાલ પણ હતો. માત્ર એ લોકો એ સ્વીકૃતિ ન આપી શકે અને મેં એમને કહ્યું કે તમે સ્વીકૃતિ ન આપી શકો, તમારી જગ્યાએ હું તો પણ મારી પહેલી વફાદારી મારી મા તરફ. મેં સુરેશ તને પણ કહ્યું હતું કે તારે ને સુશ્રીબેને જયા સાથેના સંબંધો એટલા માટે અકબંધ રાખવા કે જયાને એમ ન લાગવું જોઈએ કે કોઈ બધા એને ડેઝર્ટ કરીશ. છોકરાઓ પણ એને જો ડેઝર્ટ કરે કે મિત્રો પણ ડેઝર્ટ કરે. અને આઈ થિંક યુ એન્ડ અધર ફ્રેન્ડ્સ ઓલ્સો કેપ્ટ અપ સચ ગુડ રિલેશન્સ વિથ જયા કે એ બાબતની અંદર એને કોઈક ઓછું આવ્યું છે જે મેં ક્રાઇમ કર્યો છે ડેઝર્ટિંગનો એ ક્રાઇમ કર્યો જ છે ને એ અપરાધ માટે ભગવાનની અદાલતમાં મને જે કોઈ સજા થાય એ માટે હું તૈયાર છું. પણ એ બાત કરતાં
જે ઘરમાં એ રહેતી હતી એ ઘરની અંદર એ નહોતી વાંચતી તો પણ મરાઠી અંગ્રેજી જે છાપાઓ કે હિન્દી આવતા હતા એ છાપાઓ જયા જીવી ત્યાં સુધી કદી બંધ નથી થયા. 7, 8, 9 છાપાઓ જે આવતા હતા ત્યાંનો ટેલિફોન, એ ટેલિફોનનું બિલ, એ જે કંઈ મને સગવડતાઓ એ ઘરની અંદર એ ઘરને સગવડતા હતી એ સગવડતામાં એક પણ સગવડતા ઓછી નથી કરી. મને એક બહુ જાણીતા લેખક મારી પાસે આવેલા, બહુ વિવાદાસ્પદ ને ચર્ચાસ્પદ, કે તમે કઈ રીતે આ કર્યું. મારા બ્રધર ઇન લોને આ કરવું છે. બધું જો તમારા બ્રધર ઇન લોને આ કરવું હોય તો પહેલી તૈયારી એ છે કે સચ્ચાઈથી જીવવાની, અને જે વ્યક્તિને તમે તજી દો છો એ વ્યક્તિને એ ન્યાય તો કરી શકવાના નથી. તમે તજી દો છો એ સ્વીકારવાનો ન્યાય, પણ એ સિવાયનો કોઈ પણ અન્યાય તમે ન કરવાની તૈયારી હોય તો જ આ કરી શકો. અને એને માટે તમારે તમારું ફોર્ચ્યુન આપી દેવું પડે તો પણ તમારે આપી દેવું જોઈએ. એટલે ધીઝ વેર ધ ડેઝ. અને જે ટર્મોઇલમાંથી હું પસાર થયો છું એ ટર્મોઇલમાં જ મેં કૃષ્ણને માનવ સંબંધો શરૂ કર્યો. કારણ કે મારા મનને એક કંઈક જરૂરી હતું કશુંક, અને મહાભારત વાંચું તે મને પેલો કૃષ્ણ અને માનવ સંબંધોના વિષયની અંદર તે મને લીધો. કોઈ તમારે ત્યાં હેમાબેન કરીને એક કોઈ કન્ટિન્યુટિંગ એજ્યુકેશનના કોઈ બહેન હતા, અને એણે મને ફોન કર્યો, મેં ના પાડી દીધી કે હું નહીં આવું અને નહીં બોલું. પણ ત્યાં કહ્યું કે તારે આવવાનું જ છે, 2 કલાક બોલવાનું જ છે, અને કૃષ્ણ અને માનવ સંબંધી વિષય પર જ બોલવાનું છે. એટલે ત્યાં આવીને બોલ્યો, અને પછી મને એમ થયું, દેટ વોઝ અ સુધિંગ પોઈન્ટ ફોર મી, કે લેટ મી ગો ટુ કૃષ્ણ. મારી અગાઉની એકાદ ક્રાઇસિસ વખતે પણ માધવ ક્યાંય નથી તરફ હું ગયો ત્યારે મને ગમ્યું હતું, પણ એટલું તો માઇનર થિંગ, અત્યારે મને યાદ પણ નથી શું હતી. તો મને તો મહાભારતમાં કૃષ્ણ જ્યાં જ્યાં આવે છે ત્યાં હું જોઉં. એટલે 77થી માંડીને 80 સુધીનો જે 3 વર્ષનો સમય કૃષ્ણની પાસે રહેવાનો મળ્યો, જેમાં તું નિમિત્ત હતો. અને ઘનશ્યામે એને સ્ટેરિલાઇઝ કરવાનું નક્કી કર્યું, એટલે પછી ઘનશ્યામ પણ એનો નિમિત્ત થયો. પણ આ બધામાં મને એક સારું એવું સાંત્વન મળ્યું. હું વધારે તટસ્થ રીતે ધર્મ અને અધર્મ, કર્મ અને અકર્મ, આ બધા તો બહુ વિકટ વસ્તુઓ છે, સમજવી પણ વિકટ. સત્ય અને અસત્ય, હું જેને સત્ય માનું ને સત્યને માર્ગે ચાલ્યો એમ કહું, એ કદાચ આજથી 100 વર્ષ પછી કોઈ એનાલાઇઝ કરીને એમ પણ કે મોટું અસત્ય હતું. પણ આ બધાને સમજવાનો ને આ બધાને સમજવાનું આપણું ગજું નથી એ પામવાનો મોકો મને કૃષ્ણ પાસેથી મળ્યો, કૃષ્ણના જીવનમાંથી મળ્યો. અને બધાનો સ્વીકાર, કે હું ભારતીનો સ્વીકાર કરું છું એટલે જયાનો અસ્વીકાર નથી કરતો, આ વાત મને કૃષ્ણ પાસેથી જાણવા મળી. અને કોઈનો અસ્વીકાર નહીં એ ભૂમિકા પર ભારતી સાથે પણ ક્યારેક ઘર્ષણ થયું હોય, પણ એ ઘર્ષણને જાળવી રાખીને, એ ઘર્ષણને હોય તો પણ એની વચ્ચે કોઈનો અસ્વીકાર ન કરવો, આ બાળકોનો પણ અસ્વીકાર ન કરવો. મારા 3 બાળકો છે એને પણ મારે જોવાનું, અને ભારતીના 3 બાળકો છે એના માટેનું મારું પૂરતું એટલું જ દાયિત્વ છે એ મારે સમજવાનું. આ વાત કરવાની મેં કોશિશ કરી છે. કેટલી હદે કરી શક્યો છું મને ખબર નથી, પણ આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ. તે મને સંકોચ સાથે પૂછ્યું હતું કે આ બધા પ્રશ્નો પૂછાય કે કેમ. હું એટલા માટે જવાબ દઉં છું કે લેટ ધીસ બી રેકોર્ડેડ, લેટ ધ રેકોર્ડ બી સ્ટ્રેટ. અને બીજા કોઈ પણ માણસો બીજી કોઈ પણ કિંવદંતીઓ દ્વારા વાત કરે એના કરતાં જે કંઈ પ્લેન બન્યું છે એ જ મારે કહી દેવું હતું. મારો આ સ્ત્રી સાથે સંબંધો છે, આઈ વોન્ટ એ સોશિયલ રેકગ્નિશન, ઓર આઈ વોન્ટ ટુ ગીવ એ સોશિયલ રેકગ્નિશન. આ એક પહેલી લાગણી કે ભાઈ આ ચોરી છુપીથી ફરવું, એકલા મળવું, એના કરતાં લેટ ધ સોસાયટી એક્સેપ્ટ અસ એઝ વી આર. એક પહેલી લાગણી દરેકને થાય કે ભાઈ અબ તો બાત ફેલ ગઈ, આપણે શું કામ આપણી ઓન અવર ટર્મ્સ ન મળીએ. બીજો વિચાર મને એમ આવે છે કે આજે તને એટ ધીસ સ્ટેજ, આઈ વોન્ટ સે એટ ધીસ એજ, તો હેનરી મિલરનો ચાહક છે, તારે તો એજ આવે જ નહીં, એટલે તને તો એવું કહેવાય જ નહીં. પણ આજે તને ડુ યુ ફાઇન્ડ એની બેઝિક ડિફરન્સ બિટવીન ધ 2 વિમેન? સુરેશ, આ છે ને મારા વિશેનો પ્રશ્ન નથી થતો. ડુ યુ ફાઇન્ડ? ના, ધેર ઇઝ અ બેઝિક ડિફરન્સ બિટવીન ધ 2. બંને પ્રેમાળ છે, અને છતાંય બંનેના પ્રેમ કરવાની રીત જુદી છે. બંનેમાં મનુષ્ય સહજ, હું સ્ત્રી સહજ નથી કહેતો, મનુષ્ય સહજ, કારણ કે પુરુષમાં પણ એટલી જ ઈર્ષા હોય છે એટલી સ્ત્રીમાં હોય છે. એટલે મનુષ્ય સહજ તમામ ગ્રંથિઓ બંનેમાં, અત્યારે મારામાં પણ છે. મેં પણ મનુષ્ય સહજ ગ્રંથિથી જયાને પણ ક્યાંક ડૂબવી હોય અને ભારતીને પણ ડૂબવી હોય. ના, પણ મારું એવું માનવું છે કે જે પેલી પ્રમાણમાં ઓછું ભણેલી સ્ત્રી હોય ને એ અદેખાઈને આમ ખુલ્લી આમ પ્રગટ કરે, અને સોફિસ્ટિકેટેડ સ્ત્રી અદેખાઈને કન્સીલ વાયરની જેમ રાખી હોય. અદેખાઈ તો હોય, પોઝેશન હોય, પોઝેસિવનેસ હોય. વેલ, પોઝેસિવનેસ સુરેશ છે ને, એ એક પોઝેસિવનેસમાંથી મુક્ત થવું એ મને લાગે છે જીવનની સાધના હોવી જોઈએ. કે કોઈ પણ પ્રકારની સત્તા, કીર્તિ, પ્રેમ, વ્યક્તિ, અને એ તો બહુ મોટી સ્થિતિ છે સુરેશ. કોણ પોઝેસિવનેસમાંથી મુક્ત થાય છે?
એટલે આપણે મિત્ર તરીકે આપણને ઘણીવાર નથી લાગતું. મારે તને બીજું પૂછવું છે કે લતા મંગેશકર માટે મેં એવું સાંભળ્યું છે કે એને કોઈકને એમ કહ્યું હતું કે ભાઈ હવે હું કોઈને ના પરણું, કારણ કે હવે જે મને પરણશે મારા નામને પરણશે, મને નહીં પરણે. તો જયાનો જે હરિન્દ્ર હતો તે હરિન્દ્ર દવે નહોતો, અને ભારતીનો જે હરિન્દ્ર છે એ હરિન્દ્ર દવે છે. તો એમાં કોઈ ભેદ નહીં હોઈ શકે એમ પૂછું. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. ના, પણ વસ્તુ શું હતી કે ભારતી મને મળી એ પહેલાં શી હેડ નોટ રેડ એનીથિંગ ઇન ગુજરાતી. ગુજરાતીમાં એ વાંચતી જ નહોતી. ગુજરાતીનું વાંચન એનું કશું જ હતું નહીં. મેં એના પેશન્ટ તરીકેને માધવ ક્યાંય નથી નવલકથા ભેટ આપી હતી. તે નવલકથા મને મારી સાથે આત્મીય થયા પહેલાં એને ઉઘાડી પણ નહોતી. એટલે એને એ હરિન્દ્ર દવેનું કોઈ આકર્ષણ નહોતું. અને બીજું સુરેશ, મને જે કંઈ સ્વીકૃતિ મળી આપણને કોણ સ્વીકારતું હતું? આ તને છેલ્લા 4-5 વર્ષમાં લોકો સ્વીકારતા થયા, મને છેલ્લા 4-5 વર્ષમાં લોકો સ્વીકારતા થયા. હુ એક્સેપ્ટેડ અસ. અને એ પણ આપણે કોઈ દિવસ આ સ્વીકૃતિની પરવા પણ નથી કરી. એટલે ઇન 1960s and 70s we were just anybody. મને પોતાને એવું લાગે છે વ્યક્તિગત રીતે, મારે માટે કહું છું, મુલાકાત તારી છે પણ છતાં મારે વાતને સમજવા મને, મારી અંદર એક ગ્રહસ્થી જીપ્સી છે. જીપ્સી વધારે પ્રબળ છે. મને આજે એમ લાગે કે મેં લગ્ન ન કરાવ્યું તો સારું કર્યું. આજે જે મારી મેચ્યોરિટી છે એ જો મેચ્યોરિટી તે વખતે હોત તો મેં ન કરાવ્યો. પણ ઘણી વાર એમ પણ લાગે કે લગ્ન કર્યા એટલે જ મેચ્યોરિટી આવે. વી ડોન્ટ નો. પણ આજે તને એવું લાગે છે કે આ બધું ન કર્યું હોત તો કેવું? એટલે આમ ન કર્યું હોત તો કદાચ જીવન વધારે સારું થાત. પણ આ બધા ટર્મોઇલમાંથી જે પ્રગટ થયો એ ક્યાંથી આવત? આ ટર્મોઇલ જે મને મળ્યો, આ જીવનનો આવો ટર્મોઇલ કેટલાને મળે છે સુરેશ? એક તબક્કો જ્યારે તમે યુ સીમ કે યુ હેવ બીન ફોરસેકન બાય એવરીબડી એક્સેપ્ટ ગોડ. મેં કૃષ્ણને માનવ સંબંધોમાં લખ્યું છે કે આખી દુનિયાએ છોડી દીધો, માત્ર કૃષ્ણની આંગળી જારીને ટકી રહ્યો હતો. એ જ્યારે લાગણી હોય એ વખતે તારા જેવા અંગત મિત્રોની વાત જુદી છે. બાકી બધા મિત્રોએ તને ખ્યાલ છે કે મને ઓલમોસ્ટ છોડી દીધો હતો. ને બધા મિત્રો રાહ જોતા હતા. એની પાછળ તો એક પેલી ભાવના એ હશે એવું માનું છું કે આજે દાખલા તરીકે તું મારા ઘરે આટલા વર્ષોથી આવે, સુશી જોડે તારો નાતો હોય એટલે તને કે ભાઈ જયાબેન માટેનું એક મમત્વ. ના, બરાબર છે. તો મેં એનું મિત્રોએ છોડી દીધોની ટીકા નથી કરતો. બરાબર. એ પરિસ્થિતિ જે મને આવી. પણ આ એક મને નવું જાણવા મળ્યું તારી આટલો નિકટ હતો છતાં પણ કે આ કૃષ્ણ અને માનવ સંબંધો એ કે તારું આશ્વાસનનું, કારણ કે તારે તો મૂળમાં એક આ ભાવના છે કે કૃષ્ણ જ્યારે રથ છોડે ત્યારે અર્જુનનો રથ બળવા માંડે. તો તને ભગવાને એ રીતે it has played a very vital part. You played a vital part by inviting me to give that speech. જો તે મને ન કીધું હોત તો કૃષ્ણને માનવ સંબંધો લખાયું જ ન હોત. મેં પ્રસ્તાવનામાં એ કહેવું પણ છે કે સુરેશે જો ન બોલાવ્યો હોત તો આ લખાયું જ ન હોત. હવે મને આમ તારા માટે એક એવું થાય કે તું આમ કેટલો બધો નમ્ર, મુલાયમ, બહુ ઓછા માણસોને આવો મિત્ર મળે. બરાબર છે. ઓલવેઝ મેં તને જોયું છે કે તે તારી જાતની ચિંતા નથી કરી પણ બીજાની ચિંતા કરી છે. બહુ જતન કરે છે માણસોનું. એટલે એકદમ અત્યંત પવિત્ર ગ્રહસ્થી. અત્યંત પવિત્ર શબ્દો નથી કાઢી નાખીએ આપણે. અત્યંત ગ્રહસ્થી, આમ બહુ સારો માણસ. અને બીજી બાજુ હેનરી મિલરને જે મન ભરીને માણે તો આ બધું શું છે? આ બધું કંઈક નહીં. એમાં પેલો તો વાસનાનો વાલ્મીકી હતો. પણ હેનરી મિલર કે એનાયસ નીન કે કોઈ પણ, હું માનું છું કે એ ઋષિ હતો. હેનરી મિલરને હું ઋષિ કહું, કારણ કે એ જેટલા સરળતાથી સેક્સની વાત કરે છે એટલી સહજતાથી રામકૃષ્ણ પરમહંસની વાત કરે છે. હા, પણ મારે એવું પૂછવું છે, તારા જીવનમાં ભારતીય અનાયાસ નિમનો ભાગ ભજવ્યો છે? એટલે ડાયરેક્ટ ક્વેશ્ચન. કારણ કે તું જે સાહચર્ય શબ્દ વાપર્યો, એક વેવલેન્થ, નોટ ટુ સ્ટે ટુગેધર બટ ટુ લીવ ટુગેધર. એવા દાખલા તરીકે કહું કે મારા અનેક કોઈ પણ બે વ્યક્તિ સાથે હોઈએ, આપણે બંને આટલા વખતથી 40 વર્ષથી મિત્રો છીએ, તો ધેર આર મેની પ્લેસીસ જ્યાં આપણે અસંમત પણ થયા હોઈએ. એમ એ બધા છતાં હવે આજે મારા બધા પુસ્તકોનું અંગ્રેજી દેટ ઇઝ એ વે ઓફ, જ્યારે હું પત્રકારત્વમાં એટલો બધો બિઝી છું કે એને સમય આપી શકતો નથી, તો હાઉ શી કેન સ્ટે વિથ મી. તો શી ફાઉન્ડ આઉટ કે ઘેર બેઠા બેઠા પહેલાં માધવ ક્યાંય નથી અંગ્રેજી કર્યું એને. અને વેન શી વોઝ ટાઈપિંગ ઓન ધી, બપોરના ભાગમાં વેન શી વોઝ ટાઈપિંગ ઓન ધ ટાઈપરાઇટર, રામકૃષ્ણજી કંઈક કશુંક આપવા માટે ભારતીય વિદ્યાભવનના એ ક્યાં આવ્યા ને કે ભારતીબેન વોટ આર યુ ટાઈપિંગ? એટલે કે આ હરિન્દ્રની નવલકથાનો અંગ્રેજી અનુવાદ કરું છું. હી ટુક ધોઝ થિંગ્સ વિથ હિમ. ભવન ચલનમાં પ્રગટ થઈ. પછી ત્યાં અનાગત મેકમલન ઇન્ડિયા માટે એ લોકોને કંઈક જોતીથી રેકમેન્ડ કરી, અનાગત કરી, પળના પ્રતિબિંબ હમણાં પૂરી કરી, કૃષ્ણ અને માનવ સંબંધો લગભગ પૂરી કરવા આવી છે, ગાંધીની કાવડ શી હેઝ ડન. દે આર ઓલ રેડી. એકચ્યુઅલી એને મારે ફરી જોઈ જઈને નવેસરથી ટાઈપ કરવાની જ બાકી છે. હવે ધીસ ઇઝ ધ વે ઓફ હર લિવિંગ વિથ મી.
એ મારો મુદ્દો જ આ છે કે એ તો તારી સાથે રહે છે, તું એની જોડે કઈ રીતે રહે? તને એમાં અનાયાસ નીન, હેનરી મિલર અનાયાસ નીન એટલે કેટલા બધા દાખલા તરીકે સિમંદર બહુ અને સાર્ત્ર એ બધાનું એક અમૃતા પ્રીતમને ઇમરોઝ આવ્યું છે, તો એ એક અનુભૂતિ એવી થાય છે. મને અમૃતા પ્રીતમને ઇમરોઝનું તો મેં એટલું બધું જોયું સરસ. અમૃતાને કુંડળીમાં રસ, મેં ઇમરોઝે કોઈ તારે કુંડળી બતાવેલી નથી, તો કે મારી કુંડળીમાં તો અમૃતા જ છે, પણ બંનેની વેવલેન્થ કેવી હશે કે મને પૂછ્યું એણે કે કૃષ્ણ મારી દ્રષ્ટિએમાં મને પૂછ્યું કે હમણાં તે શું કર્યું? મેં કૃષ્ણ વિશે લેક્ચર આપ્યું. અમૃતાને ખબર નથી કે હું આ વાત કરું છું. મને કે કૃષ્ણ તો બહુ સારું છે, એક નાનો અમથો છોકરો આદિવાસીનો માથા પર મોરપીંછ મૂકે ગોવાળિયો થઈ જાય. 10 મિનિટ રહીને ઇમરોઝે મને સવાલ પૂછ્યો કે આ કૃષ્ણ શું છે, તો એને પણ આ જ જવાબ આપ્યો. મને લાગે બે જણા વેવલેન્થ એક જ છે, એવી વેવલેન્થ. આઈ વુડ નોટ સે દેટ ઇઝ ફોર યુ ટુ સે. અનુભવ તો તું જ કરે ને. અનુભવ અમૃતા અને ઇમરોઝ નથી કરતા, યુ આર એક્સપિરિયન્સિંગ દેટ. હા, પણ મેં પૂછ્યું એ લોકોને તો કે અમારું બધું ઘણી વાર એવું હોય છે એક જ જવાબ આવે. મેં પૂછ્યું એ લોકોને, તો જુદો જ